સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસને મોટી સફળતા મળી છે। વજન ઘટાડવાની દવાના નામે એક મહિલા સાથે 1,77 લાખથી વધુની ઠગાઈ કરવામાં આવી હતી। આ મામલે પોલીસે મોટા ભાગના આરોપીઓની ધરપકડ કરી છે। સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસને મોટી સફળતા મળી છે। વજન ઘટાડવાની દવાના નામે 1,77 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ પોલીસે કર્યો છે। દેશભરમાં મહિલાઓને નિશાન બનાવી કરોડોનો ફ્રોડ કરવામાં આવ્યો હતો। ફેક વેબસાઇટ અને સોશિયલ મીડિયાના જાહેરાતોથી લોકોને જાળમાં ફસાવતી ગેંગ ઝડપાઈ છે। સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ પોલીસે ગુરુગ્રામમાં 100 થી 150 ટેલિકોલર્સ સાથે ચાલતા કોલ સેન્ટર પર દરોડા પાડ્યા હતા અને આરોપી મોહમ્મદ હુસૈન ઉર્ફે રાહુલ રાજની ધરપકડ કરી હતી, જ્યારે કુરિયર બોય બની ફરતા આરોપી રોકડ ઉઘરાવતો હતો। આરોપી હેના તન્વી શર્મા ફોન પર ભોગ બનનારને વિશ્વાસમાં લેતી હતી અને નિશા કુમારી નામની મહિલા પ્રિયા ગુપ્તાના નામે દવા વેચી લાખો રૂપિયા પડાવતી હતી। આરોપી ઓમ પ્રકાશ રજાક દિલ્હીથી દવાના પાર્સલ પહોંચાડી રોકડ વસૂલતો હતો। ફરાર આરોપી અમિત ગૌરવ કંપનીનો ડિરેક્ટર હોવાનું ખુલ્યું છે, જ્યારે પંકજ શર્મા કંપનીનો ડિરેક્ટર અને સીઈઓ છે। ફરાર આરોપી દીપક મેનેજર તરીકે આ સમગ્ર રેકેટ સંચાલિત કરતો હતો। પોલીસે હાલ આ આરોપીઓની ધરપકડ કરી આ કૌભાંડ કેટલું વિસ્તરેલું છે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ઉપર જાહેરાત મારફતે એક વજન ઉતારવાની દવા અંગેની એડવર્ટાઇઝ જોઈ હતી। એ બાબતે એને ઇન્ટરેસ્ટ બતાવ્યો ત્યારે ત્યાં ગુરગાંવમાં બેઠેલા જે અલગ અલગ વ્યક્તિઓ છે એમનો સંપર્ક કર્યો હતો અને વોટ્સઅપના માધ્યમથી સૌથી પહેલા એમનો સંપર્ક કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ફોનના દ્વારા એમનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ક્યોરેસ્ટ સાયન્સ અને વેલનેસ નામની આ કંપની છે। આ કંપનીએ પોતે નિષ્ણાત ડૉક્ટરોની એમની ટીમો એમની પાસે તજજ્ઞ ડૉક્ટરો છે અને એની સાથે સાથે એમના એડવાઇઝરો છે, એ દ્વારા એ લોકો પ્રોપર આ મહિલાને કન્સલ્ટિંગ કરીને અલગ અલગ દવાઓ, વજન ઉતારવાની દવાઓ એમને આપશે એવી એમને બાંહેધરી આપી હતી અને એમને વિશ્વાસમાં લીધા હતા અને એના આધારે ફક્ત 5 મહિનાના ટૂંકા ગાળામાં આ ક્યોરેસ વેલનેસ અને સાયન્સ નામની આ કંપની છે એણે પોતાની જ કંપનીના કુરિયર બોય મારફતે આ મહિલા પાસેથી 1,77 લાખ રૂપિયા જેટલી રકમ 5 મહિનાની અંદર લઈ લીધેલી છે અને દર વખતે એમની જ કંપનીનો વ્યક્તિ કુરિયર બોય તરીકે દિલ્હીથી અહીંયા આવીને એમની પાસે આ દવા આપતો હતો અને મોટા ભાગના ટ્રાન્ઝેક્શન એમણે રોકડામાં લીધેલા છે। કુલ મળીને 1,77 લાખ અને 40,500 રૂપિયા આ મહિલા પાસેથી 5 મહિનાના ટૂંકા ગાળામાં આ કંપનીએ પડાવી લીધી। તો અત્યાર સુધીમાં અને જે આરોપીનો જે ઇન્ટ્રોગેશન કરતા એક ધ્યાન પર આવ્યું છે કે દર મહિને લગભગ 2 કરોડના કેશના ટ્રાન્ઝેક્શનો એ લોકોના થતા હતા અને એ પ્રમાણે ગણીએ તો છેલ્લા 4 વર્ષમાં 75 થી 80 કરોડ રૂપિયાની આ રીતે ફેક નકલી દવાઓ સ્લિમિંગ અને વેલનેસ અને ફિટનેસ માટેની ટ્રીટમેન્ટ માટે થઈને આ લોકો અપ્લાય કરેલી છે। હાલ જે અમિત ગૌરવ અને પંકજ શર્મા આ જે મેઇન ડિરેક્ટર્સ અને ચીફ એડમિનિસ્ટ્રેશન ઓફિસર છે, આ આરોપીઓ હાલ ભાગી રહ્યા છે। અત્યાર સુધીમાં આ આખી કંપની વિરુદ્ધમાં 2 ગુનાઓ જે મેં વાત કરી એ પ્રમાણે સાયબર ક્રાઇમ પોલીસ સુરતમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સુરતની હકીકત આધારે જે કોલ સેન્ટર આખું પકડાયું છે 150 જણાનું, એની વિરુદ્ધમાં હરિયાણાના ગુરગામ કમિશનરેટમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ ઉપરાંત NCCRP પોર્ટલ ઉપર પણ આ જ કંપનીના અલગ અલગ જે કોલ સેન્ટરના જે નંબરો છે એ નંબરો ઉપર ફેક પ્રોડક્ટ કરીને NCCRP પોર્ટલ પર પણ 4 જેટલી સાયબર ક્રાઇમની ફરિયાદો આ જ કંપની પર કરવામાં આવેલી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।